મુક્તુપરા આમાં આ મોઢેરા વાળા આશ્રમ આઈને ઉભા પાછા દીકરા આશ્રમ બાપુ અમે જતા સંભળાતું નથી મને સંભળાતું હું આશ્રમ જતી હતી માં, આસારામ બાપુના સત્સંગમાં જતી હતી માં. હું જતી હતી માં. અમદાવાદ આશ્રમે આવતા માં. મારા અમદાવાદે અને આવતી. અત્યારે જાય ત્યાં રાપર જઈએ ને તો પૂનમે તે આશ્રમ બાપુના આશ્રમમાં જઈએ. હા માં, રાપર કચ્છમાં રહેતા હતા અમે. આ શિક્ષક હતા ને માં, એટલે હું પોતે આ નોકરી પર જતા રહે ને પછી હું આશ્રમ બાપુના આશ્રમમાં જતી હતી. સેવા સત્સંગમાં કરવાય બેસતી જતી. હતી. સેવા કરતી હતી માં. સાચી વાત છે તમારી 100% માં. આમાં સાચું. આશારામની બોડી ના હોય એનું શરીર ના હોય પણ એનો આત્મા હોય ને એ આત્મા જ્યારે આવી વાતો ધાર્મિકતા આવે ને જ્યારે શોધખોળ ચાલતી હોય ને કોઈ હા. અને આવી વાત ચાલતી હોય ત્યારે કોઈ દેવ હોય ને જેને માનતા હોય ને પ્રેમ કરતા હોય ને એનો આત્મા જોડે રહે. પણ માં આજે વાત કરું કે સુટીના એવા સમાચાર મળ્યા ને તો મને કે ક્યાં જઈશું કે પછી હું માં નથી જઈ હો માં. પછી હું નથી જઈ માં. મેં કીધું મારી માં જોડે જઈએ, મારે આશ્રમ નહીં જવું. માનું શરણ છે ને એ શરણ છે આપણું હવે છેલ્લું. ઘણા વર્ષો થયા તાની માં. એ તો બાપુ કેટલાય વર્ષથી જેલમાં હતા મારી. અરે રે એનો આત્મા તો જેલમાં હા નથી. આત્માને તો કોઈ ના હોય ને માં. એનો આત્મા એનો એ કોઈ કર્મ ખરાબ નથી ના હોવે. પણ જતા માં હું જતી હતી માં. હું અમદાવાદ જઈ આવેલો આશ્રમમાં. એ કે ખાલી કોઈ બોયજરે લેવા વાળું હોય ને કે એ આ જમીન આટલી લીધી ને આટલી પાછી આલી દઈશ તો ઘરની બારે રે ચોયથી ચોય બહાર આવી જાય દીકરા. હા માં. પણ એવું કોણ હોય દીકરા? ના એવું કે લેવા વાળું ખરું? ના. કહો હમણો ચાવડાના ભાઈએ બોયજરી લીધી હા માં. અને ન્યાય કરીશું આમાં. એવું એમના વતીથી કોઈ બોયજરી લેવા વાળું ખરું? ના બોયજરી કોણ લે? એમના પોતાના હોય એમને એટલે પોતાના હોય એમાં ભાવિક ભક્તો ના લઈએ કે ભાવિ ભક્તો ના લેવા. અને એ આમાં માને ને એ જલ્દી આવે ને અહીંયા ના આવે એમાં એ. રસ્તા બધા હોય મારે દેખાય દીકરા કયા અમારી જોડે તો રસ્તો માં બધા રસ્તા જોગ પેલોની જોગણી માં હા માં. સાડા સાત શબ્દની માતા માં. ચોયનો શેડો ચોડે એ બધી આમાં ખબર પડે. બધું માં. સાચી વાત માં. અને માં તમે અહીંયા આવીને બેઠા હોય ને તો ક્યાંથી વાત નીકળશે કોઈને ખબર ના હોય. કોઈને ગતા ગમત ના હોય માં. અને અહીંયા આયા ને તો નીચેથી નક્કી કરે કે આ બોલ, પણ અહીંયા આયા ને એટલે અલગ જ ઈ તો હોય. ટાટા પડવું પડે ને થોડા. આમાં આ સત્યનો પ્રભાવ છે, આ ગાદીનો પ્રભાવ હોય માં. આ ગાદીનો માં તમારી ભક્તિનો તેજ માં, તમારી વસ્તીની ભક્તિનું તેજ છે માં. અને સત્ય નીતિ રીત કઈ રીતે રહેવું માં એ તમે તલવારની ધાર પર રહેનારો માં હો માં. અને મેં તો જોયેલું માં. વડા મારા આમાં. દીકરા અરે રે અરે રે માં એના નિયમ કોઈ ના પાડી એક અહીંયા તો પાડવું ને માં કરોડો અબજોમાં એકાદું કોક નીકળે માં. કોઈ ના નહીં કારણ કે આ નિયમો પાડવા ને બોલીને બીજું નહીં બોલવું. ના બીજું નહીં બોલવું માં. અને એમ કે દેવ કે તું આ બધું છોડી દે ને જતો રહે તો દેવ ઘડીકમાં 1 સેકન્ડ નથી